રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ, રાજમાનો વાઢ કરવા એટલા રહ્યા હે. લગભગ 40-50 જેવી હાર્યું અને પાણી પાયું તો હાંજે નામી ઘાર પકડી ગયા છે. હવે ટૂંકમાં કાલ મેં પરમ દિવસ તમને ખબર હોય તો વિડીયો મેં કીધું હતું ચપટીથી લેવાય એટલે હિંગુ ફાટે નહીં, તો બધા મુઠ્ઠીથી લેતા હતા. એમાં જરાક ઘાર નતો ને એટલે ફટ દેખીને ફાટી જતી હતી અને બી બધા નીકળી જતા હતા. તો અટાણે એ કંઈ થતું નથી. સાંજે પલાયરા આખી રાત ગઈ એટલે ઘાર પકડી ગયું છે અને આજથી કદાચ તપવાનું ચાલુ થાય એટલે મારા ખ્યાલથી આજે ભૂરનો પવન પણ ઓછો થઈ જવાનો છે. અને સવારમાં હું આવી ગયો છું રાજમાં ઉપાડવા. કોઈ લીલી હિંગુવાળું ઝાડવું છે એ આપણે રાખી દીધું છે અને બાકી હુકાઈ વધારે ગયા એટલે તડકાનું આમાં કામ થાય એમ નથી. હિંગુ ફાટી જાય છે. હિંગુ ખરે તો કો પણ હાથમાં આવે ને એ ફાટી જાય છે. તડકાના પાથરામાં વર ખાઈને ફટકે છે હિંગ એટલે દાણા બારા નીકળી જાય છે. એટલે આને ટાઢે પોઈને ફટાફટ જો જી ઓછું થાય એ કરી નાખી. અટાણમાં ટૂંકમાં આવી રીતના મુઠ્ઠીથી ઉપાડી તો વાંધો નથી આવતો. અને ફુવારાથી 2 લાઈન કરીને પલારી દીધું છે એટલે નામી બધામાં ઘાર છે. જોઈ કેટલીક વાર રીએ. રાજુભાઈ ગયો દૂધ દેવા, બાઈ ભેહું દોઈને નાખવા પાવાનું ને વાહિંદા ને એ કામ કરે છે. એટલે જેવા ફ્રી થતા જાય એવા આવતા જાય. અને આપણે કોમેન્ટ હતી નરેન્દ્રભાઈ દેવાણીની. નરેન્દ્રભાઈ કહે છે કે રાજમાં 2 જાતના આવે, એક જાંબલી કલરનું બી થાય અને એક એરંડી કલરનું. તો એ કે તમે કયા વાવ્યા? ભાઈ અમે કોઈ નામચીન નથી વાવ્યા. ઘર બી છે. અમારા ગામમાં એક ભાઈ વાવ્યા હતા, એને ત્યાંથી હું લઈ આવ્યો હતો. અને અટાણના બી જોતા હતા જાંબુડિયા વધારે લાગે છે, જાંબલી કલર. અને કાચા પાકી હિંગુ હોય ને ઉપડી જાય ને એટલે આમાં 2 કલર તો ઓટોમેટિક આવે જ છે. અમે વાવ્યા ત્યાં 2-3 કલર જેવા બી હતા. થોડું ખોડ છે એને થોડુંક ઇગ્નોર કરજો, કેમ કે આપણે આનો નેદવાનો ટાઈમ મળ્યો નથી. અને દવા દારૂ છાંટવાની આમાં કંઈ ખાસ જરૂર નથી પડી. આવે થ્રીપ આવે કદાચ અમુક વર્ષ ઈર આવતી હશે. આમાં કોઈ વસ્તુ છે નહીં એટલે હાવ ઓર્ગેનિક છે. જો આવી હિંગુ અમુક ફાટી જાય. આ વર ખાઈ ગઈ તડકાની, દાણા બધા બહાર નીકળી ગયા છે અને હાવ જાંબલી કલરના દાણા છે. અટાણમાં તો કદાચ મારા હાથમાં તમને નહીં દેખાય. જો આ ટાઈપના. હાલો આવી રીતના ધીરે ધીરે કન્ટિન્યુ રાખીએ. એક પછી એક માણસો હોના કામ કરીને ફ્રી થતા જાય આવતા જાય. ઘર હે ને ત્યાં સુધી હેલ્પું પડીએ આનું કામ. આવ ભાઈ રાજ્યા, કેમ હે ભાઈ? મૈયારું કરી આવ્યો? ઓલી બાજુ કરજે પાથરો. એવા રાખીએ એટલે શું છે કે ભાઈ 2 આયરુના પાથરા 2 સાઈડથી થાય એટલે ટોટલ 4 આયરુનો પાથરો કરવાનો થાય છે. હા તો એ થાય ના ટાણે તો શું વાંધો. એમાં પલાયરું તું કઈ હાંજે જીમું પરલલ હે ને એ બધું ભારી. આ એ જો ઘારતા છે આજ ટૂંકમાં એક અંદર મીડિયમ ઘાર આવ્યું અને પલાયરું. હા પલાયરું એમાં તો જોવો પાણું જ નથી. આ તો એ ખખડે હિંગ, ઓલી એટલી ખખડતી નથી, એટલો ફાયદો થઈ જાય. હા અહીંયા ભાઈ ઘઉંની બી કે ટૂંકમાં ફુવારા છે ને શેડે ઓછા રાખ્યા છે એટલે ઘઉંમાં આપણે પલરે નહીં એટલે થોડું કઈ રહી ગયું છે. પણ તો એ હિંગુ ફટકતી નથી. કા હવે આજે ઉપડી જાય? નહીં ઉપડી જાય? હા લગભગ વાંધો નહીં આવે. કઈ વાંધો નહીં. હાલો નામી મસ્ત આજ ઘર જેવું થઈ ગયું હે ને કંઈક કરી નાખ્યું હે ને એટલે ઉપાડવાની મજા આવી. વાલાભાઈ જાદવ કહેતા હતા કે તમે મોરે ના રહેજો. એ કે બહુ નહીં રાજમાં નામી થાય. વાલાભાઈ તો શું આવે પણ આમ ટૂંકમાં આપણે બહુ નતા મજા કરતા. રાજમાં ગોતવા પડે એવું છે આપણે. ના નહીં 2 મણ વાવ્યા. હવે કેટલા થાય?
દી થાય બીજું હું. એક કોમેન્ટ આપણે એ એવી હતી કે રાજમાં વીઘે કેટલા વાવવાના હોય અને કેટલા પાણીમાં પાકે. ભાઈ રાજમાં આપણે 20 ની જારીએ ટૂંકમાં 2 મણ વાવ્યા 2 વીઘામાં એટલે વીઘે મણ નાખ્યા કા. હા મોટા ટ્રેક્ટર થી વાવતા હોય તો 5 આયરું કરવાની તો 15-16 ની જારીએ પણ માણસ વાવી શકે તો એ મણ જ નાખો તો હાલે. ટૂંકમાં વીઘે મણ નાખી દે 20 ની જારી હોય 15 ની જારી રાખો તમે એટલે રાજમાં નામી થાય. અને સારી જમીન હોય તો 5 થી 6 પછી જેવી જમીન એના ઉપર આધાર રહે પાણીનો. ફૂલ ઉખડ્યા પછી પાણી પાવ તો વધારે સારું. વેલા પાણી વધારે પાઈ દો તો વેલા મંડે થવા તો ના થાય. પણ ઝાડવું વોલ કરવું જોઈએ. હામતા ભાઈ મારા મોહિયા છે ને એને ઉરિયા નાખ્યો ને વધવાની દવા છાંટીને પાણી બે પાઈ દીધા વેલા થઈ ગયા. પછી બધા કાપવો પડે. જોઈ રહ્યો આ કેવો છે અમુક જમીનમાં હા પણ પછી કે અમે વેલા બધા કાપ્યા માથે છે તો કંઈક ફાલ લીધો એમ કેતો. એટલે બહુ પાણી ચડાવી દઈ તો વેલા થઈ જાય તો એ બહુ કઈ ના વરે આમાં. હા જમીન ઉપર વધારે આધાર રાખતો હોય. અમારે તો હજી આ મુહૂર્ત છે આ વર્ષે વાવ્યા અને જમીનને મોકે હાવ ફેલમાં ફેલ હતી એમ જ વાવ્યા એટલે આમાં કઈ વર્ષે નહીં મુઠ્ઠીમાં આવે એવડા થયા છે ભાઈ. એક ઝાડમાં 2-3 કોઈમાં 4 હિંગુ ઓર્ગેનિક. હા એક કોમેન્ટ આફ્રિકાથી આવી શ્રી કૃષ્ણ કરીને આઈડી છે રાજમાં કે અમને બહુ ભાવે આફ્રિકા મોકલાવો. અહીંયા ડોલર નથી હાલતા ઓલા આફ્રિકા છે ને આફ્રિકા કે તમને મોંઘું પડી જાય. અમે ભાઈ આફ્રિકાનું નામે પહેલી વાર સાંભળ્યું કેમ મોકલાવું એમ કહેવાય. હાલો ભાઈ 11:30 વાગી ગયા અને આપણો વાઢ પૂરો થઈ ગયો. રાજમાં ફાઇનલી ગોતી લીધા રાજમાં ભાઈ. મન ગોઈતા છે ને તે લગભગ કેટલી 4-5 ભારી થાય. કેટલી ભારી થાય સોરી હા એક ભારીનું કે ટ્રેક્ટરનો ગાડાનો એક ભર ભાઈ. બહુ થયા રાજમાં ડૂચે હેલા બહુ થયા. હવે એમાંથી અંદરથી હું નીકળે નહીં જોવાનું છે ને. આજ મારો ફોન સવારનો ઘેરે પડ્યો છે. હવે હાથ પગ પછી નિરાયતે તો હું પહેલાં ફોનની સંભાળ લઈ લઈ. કોઈને ઇમરજન્સી કામકાજ હોય તો ખબર પડે ને આપણે સમજ્યા. બાકી વાઢ કરવામાં છે ને ફોન ભેગો રાખવામાં આપણે બહુ ડિસ્ટર્બ થાય બહુ કામ ના નીકળે એટલે આજે હું સવારનો ફોન મૂકીને વયો ગયો હતો ને આજ તો ભાઈ હુજણામ લાગી ગયા હતા કાંઈ મેં કીધું નકર રાજમાં આપણે બધા પહેણ થાય. અમારે 12 રોટલા બનાવે છે. ધરપટ છે આપણા સ્ટુડિયોમાં. પહેલાં તો આપણે આને કાઢી લઈ ચાર્જિંગમાંથી. 2 જ મિસ કોલ હે ખાલી 2 જ મિસ કોલ હે ભાઈ કંઈ હે નહીં એટલા બધા. મેં ફૂકડીનું કીધું હતું ને ભાઈને મારે ના કહેવાની હે બસ ઈ જ છે ભાઈ. આજે કામ બધું ગોટે ચડી ગયું. અટાણે તા 3 વાગી ગયા છે. આજે 11:30 વાગે આપણે રાજમાં ઉપાડી લીધા ને તાતા બાજુમાં એક ભાઈને ત્યાં ઘઉં કાઢવા આવી હતી ફૂકડી. ભાઈ ડાયરેક્ટ ફોન કર્યો હતી કે હાલો કાઢ નાખીએ અડધી કલાકમાં આવું. અમે બધા ગોટે ચડી ગયા. એટલી વારમાં આ બધું પાથરે પડ્યું પૂરા પડ્યા ઘઉંના ને કાઢવું કે માણસોનો તપાસ કર્યો ક્યાંય મેળ ના પડ્યો. પછી અમે અમારી રીતે જો અહીંયા એટલાકમાં રોટાવેટર હાકી નાખ્યું. અહીંયા ઘઉંના ભર કરી નાખ્યો એકાદો. અહીંયા જ્યાં મેળ આવ્યો ત્યાં ભરિયા જેવા ઝીણકા કરી રોટાવેટર વજાડી અને પછી ચિંતા કરતા હતા કે એટલી વારમાં હવે કોઈ રીતે ભેગું થઈ ના રહીએ. હવે આરખ કરી નાખી હતી. બાપુ જતા હતા પાછા ના કહેવા કેમ કે એ ભાઈના નંબર હતા નહીં ફૂકડીવાળા ભાઈ નથી. પછી એનો જ આમતા સામેથી ફોન આવ્યો હતો. બાજુમાં જેને ફોન કર્યો હતો ને એની કીધું હતી. પછી એનો ફોન આવ્યો કે આજનો હવે આરખ કરી અને કાલ આવી. આજે એ ભાઈને બીજે ક્યાંક જવાનું હોય ઘઉં કાઢીને. પછી અમારું થયું આરહ હતી. હવે અટાણે નિરાયતે આપણે છે ને 3 વાગી ગયા. મેળાવે ને તો અહીંયા ઓઘડી બનાવી નાખી. એટલે કાલ 9-10 વાગે કદાચ ફૂકડીનું પ્લાન છે. કાલ 9 કે 10 વાગે આવીએ તો પહેલાં આપણે ઘઉં કાઢી નાખી. ભલે હવની વાહે વાઢ્યા
પણ નીકળી હવની મોર જા તો ઓશિકતાનો પ્લાન થઈ ગયું ને કે રાજમાં વરી આના થઈ મોર સાથ ધાણા વાહે રહી જાય. ધાણાનું હજી કંઈ ચોક્કસ નક્કી નથી થયો ટાઈમ કે આ હોળી પહેલાં નીકળીએ કે નહીં નીકળે એ કંઈ આઈડિયા જ નથી. જોઈએ હવે હોળી પહેલાં નીકળે કે નહીં એ જોવાની વાત છે ને. બાકી હાલો અત્યારે કરવા છે ઘઉંની હુરી ઓઘળું. આમ તો મોટું બધું થાય અને અમે હુરી કઈ બનાવી પણ જોઈએ આપણે. હાલો હજી એક પછી એક માણસો આવતા જાય ચા પાણી પીને હું કરી દઉં મારી રીતે ચાલુ. હવે અહીં ક્યાંક બનાવીએ એટલે પવન તો 100% ત્યાં અતરાદો રહે કદાચ અને નકર આથમણો જાહે ટૂંકમાં ઉગમણોથી આવીને આથમણો જાહે કેદાથી આવીને દક્ષિણમાં જાય જે થાય. અહીંયા ક્યાંક હુરી બનાવીએ એટલે આમ રહે તો અહીંયા રહી જાય, આમ રહે તો આ બાજુ રહી જાય. એટલે અહીંયા ક્યાંક આપણે એની હુરી બનાવવાની છે. તો હાલો એકલો છું, સ્ટેન્ડ છે નહીં ભેગું એટલે કંઈ બતાવી નહીં શકું પણ હું ધીરે ધીરે મારી રીતે ચાલુ કરી દઉં પછી જોવાય આગળ બતાવીને તમને. જો આમાં ટીપિયા ઉપર પૂરા નાખે છે અને જો હું ઓલી બાજુ કરી નાખ્યું છે બધા પૂરા અહીંયા રાખ્યા. જો હવે આટલા પૂરા રહ્યા ને બાકી વાં હે બકાલું વાવ્યું ને અહીંયા ના આ બહુ નથી ભાઈ. તો આપણે હુરી વાં બનાવી છે રાજુભાઈ ની. અમે આ હારતા આવી ને ત્યાં ખાલી કરી નાખીને રાજુભાઈ ત્યાં થપ્પો મારતો જાય છે, હુરી બનાવે છે અને હારવાનો ટૂંકમાં પલ્લો વધી ગયો ને એટલે અમે ચીપિયા ઉપર હારી છે. વાં આપણે જે બકાલા વગેરે ઘઉં છેલ્લે વાઢ્યા ને એ ફરતા રાખ્યું એટલે કંઈક ફૂંકાઈ જાય. અને આમ તો હવે શું થાય કાલે ફૂકડી આવવાની છે પણ એની નવી લીધી ને એ ફૂકડી વળી કાલે ટૂંકમાં અહીંયા આવી જશે એટલે એ ભાઈને મોડી ખબર પડી અમને હા પાડ્યા પછી. એટલે હવે શું કરે કાલે આવે કે ના આવે કે એ જોવાય છે. તો હાલો અમે ધીરે ધીરે જો આમાં જે માય ને એ ભરી અને વાં ખાલી કરી નાખીને રાજુભાઈ વાં ગોઠવે છે. તો હાલો પછી તમને દેખાડે વિરેનભાઈ હુરી બનાવે ને એ રાજુભાઈ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બપોરે 12 વાગે નહીં પણ 11:30 વાગે રાજમાં ઉપાડ લીધા અને પછી આવ્યા કે ફૂકણી આવીએ. પછી ફૂકણીવાળા ભાઈ કે કાલ આવ્યું. હવે આ પૂરી કરમેલી ને તો પછી માણસ ના જડે તો એ જેમ તેમ કરીને નીકળી જાય બધું. અને પછી ધાણા રે અને રાજમાં ને રાયું ઘણી મુહિમ છે. તો રાયું છે, રાજમાં છે, ધાણા છે, ધાણી છે, ઘઉં છે. અને વિરેનભાઈ આવી ગયા નિશાળેથી કા જલા એક રહી જતા વિરેન આને શું કહેવાય તને કઈ ખબર પડે? હા શું કહેવાય? હુરી હુરી કહેવાય. સાચો સાચો. અને હે ને હુરી કહેવાય. જલા એક જતા જલા કહેતા હુરી હુડી કીએ છે. જલાને હજી ફાવતું નથી. જલાને હે ને ફાવતું નથી હજી હુડી કીએ છે. પેલા પૂરો ઉપાડ્યો ને પછી મારા પપ્પાને જોઈને એને મૂકી દીધો. મારે હે ને આ હુરી બનાવવાની બીજા અહીંથી ફર કરી લઈએ પણ મારે હુરી બનાવવાની. કેમ થાય બાકી રાઉન્ડ? થાય તો હવે પપ્પાનો મગજ જોયું ને મારા પપ્પાનો મગજ અહીંયા લે હે બોલ માલ જો જો ભર હતા પાસ્તા કાગળ ઢાંકણ કેતા હતા ખાઈ ઢાંકી હવે અને જલાભાઈ મને ખુચાડી હતી પેન્સિલ પછી મેં જલા શું કર્યું તું મને ખુચાડી હતી પછી વીરુભાઈ રેવા દે વીરેન ને હફ નંબર વીરેન અને જલો બે તેવા છે. હા તરબૂચની મોજ લેવી. હાલો ભાઈ આપણે ઓગળી કરી લીધી છે અને હવે જોવાનું છે કાલે આવે કે હાલો આજે નાવું નથી
દૂધ દેવા જવાનું મોડું થાય છે, 7:30 થાય નહીં વાગી ગયા. આજે થંબનેલ બનાવવાનું બાકી છે, કાલનું વિડીયો તમે જોયું એનું. અને હવે ફૂકડી આવે છે કે નહીં, થ્રેસર ટ્રેક્ટરવાળું ઘઉં કાઢવાનું પ્લાન છે, જોઈ આગળ શું થાય. અને ધાણાનું હજી કંઈ ફિક્સ કર્યું નથી આપણે. રાજુભાઈ હજી ઓગણું ખડકીને આવ્યો નથી. દૂધ દેવા વિરેનભાઈ તો હવે તારે તરબૂચનું નામ જ નહીં કરે. અમારે જેલાભાઈને ખાવું અને કાલે આચો ડૂચો કેટલોક ઝાપટી ગયો હોય. રાજુ કહેતો તો હવે રજાયું 2 ધડક્યું 3-4 કેટલું ભર્યું હતું. ઉલટી કરતો હતો, કંઈ થતું કંઈ નથી, ખાલી ઉલટી થતી. હાલો હમણાં ઘરે વેતનની ભીડ પડવાની છે એટલે વિડીયોનું કંઈ અખડ થવું હોય તો થઈ જાય. કમલેશભાઈ કહેતા હતા કે તમે બકાલું નવું આવ્યું ને એ બતાવજો. કમલેશભાઈ લગભગ તમે કાલના બ્લોગમાં જોયું હોય. ઉગાવો બહુ જોરદાર હતો, પણ આપણે જે ઓલું પર્વ ખબર હોય તો આપણે વાઢિયું ખડ બુલેટ ખડ વાવ્યું હતું ને ઘાસ, એ વાઢિયું છે ને વરહકથી જેવું રહ્યું એટલે જમીનને કદાચ ચૂહી ગયું હોય. એટલે ખાતર તો આપણે હિમર બહુ નાખ્યું હતું, પણ છતાંય થોડુંક આ જીવાતનું વાતાવરણનો ત્રાસ એવો છે કે કોઈ વસ્તુ હલામી નથી નીકળી. એટલે બકાલામાં લાગતું નથી જમાવટ લઈએ. બાકી તો હવે જો હું આગળ કંઈક ફ્રી થઈને આપણે લેવું કંઈક લીધા જેવું થાય તો. બાકી અટાણે જમીનમાં વાતું કરે બધું નાનું એટલે બહુ દેખાય ને. અને જો તમે વિચાર કરો કેવી ભીડ હવે મને કંઈ હક નથી થતું. રાત્રિઓ ક્યાંક ગળે તો માથું વરાવીને પછી જવું દૂધ દેવા. ભાઈ દૂધ ભરીને આવી ગયા ને જાય છે. જો અમે બે અમારી હુરી ઢાંકવા, હુરીને અમને હુરી ચડાવ્યા નહીં રાજુભાઈ? હા હવે ઓલા ભાઈ કાલે આવીએ તો ભલે નકર અમારી ખરેખર હુરી ચડાવ્યા જેવું થાય. હા જેમ રાજુભાઈ હાઈલા જાય છે આગે. हाँ पीछे मैं मोटा चल रहा हूँ અને અમે આવ્યા છે હુરીને ઢાંકવા. આપણે જો આ તરફારિયું છે ને માથે નાખી દઈએ ને તો થોડા જાજો ઠારમાં હા લાભ થાય, ફાયદો કરી દઈએ, સમજ્યા? હા અને આપણી આ હુરી વિરેનભાઈ તમને દેખાડી દીધી ખરી, પણ હજી હું તમને બતાવી દઉં. અને જો આ ટાઈપની આપણી હુરી બની છે કમ્પ્લીટ, પૂરા આવી રીતના રાખી દીધા છે. પછી હાવ ગોળ કરવાનો શોખ નથી રાખ્યો. હું હોત તો બનાવત, પણ રાજુભાઈને પછી હા બધું કંટ્રોલ રાખવો પડે આમાં. એમ ને અમારે રાજુભાઈ એમ તો ભરૂનો ને એવા બધા અમુક વસ્તુનો કારીગર છે. રાજુભાઈ છે ને બધી વસ્તુનો છે કારીગર, પણ અહીંયા આપણે ફૂકડી રાખવાની જગ્યા ટૂંકમાં પવન બે સાઈડ ફરે ને તો અહીંયા રાખવાની થાય, અને કાં તો આની ઓલી સાઈડે થઈ શકે. એટલે એના માટે થઈ અને માપે જેવી મેળ થયો ને એવી ટૂંકમાં જગ્યાને અનુલક્ષીને અમે હુરી બનાવી છે ને. હવે જરાક ઢાંકી દઈ, એક પટ્ટો તો રજો અહીં ઢાંકી, કદાચ આ સાઈડ રાખવાનું થાય તો અહીંનું કામ આવે ને એક ઓલી બાજુ આથમણી કરો. અને હજી તો એ ભાઈએ કાલ નવી ફૂકણીના શ્રી ગણેશ કરવામાં રહે ને કંઈ આવીએ શું ખબર આપણે, હજી કંઈ સમાચાર તો હે નહીં. ના રે ના, ફોન કરશું તો અમે એ કંઈક બહારનું કાઢીએ, એના કરતાં કર્યા વગરનું એનું શું કેવું થાય ને એ જોવાનું હોય કે બરાબર ને. હા તેની કીધું આજનું અરહ કરીને કાલે કે હું આવું 9-10 વાગે. ભાઈ આપણે આખી ઓગળી ઢાંકી દીધી હો. બાકી સગવડ એટલે સગવડ હો રાજુભાઈ. આપણે થોડાક પૂરા અહીંયા રહી ગયા છે ખુલ્લા, એમ તો બહુ પોરહ કરવાની જરૂર નથી. જો અહીંયા થોડાક પૂરા રહી ગયા, એક બુંગાળનું ખાલું રહી ગયું છે, પણ હવે ક્યાંય માગવા જવું નથી અટાણે. હાલ્યું એટલું કાઢી લે હું તાતા થઈ જાય રૂંઢા. હા તપી જાય બધું, એટલે હવે કંઈ ઉપાધિ નથી. મસ્ત કદાચ સવારમાં ભાઈ આવી જાય ને તો એ આપણે બપોર થાય તો છૂટા થઈ જાય. કરે છે ભાઈ એને હવે હમણાં લેવું તાર આ બુંગણ વધારાનું હવે જો સેટમાં હતી. હા હા બસ હવે રેડી હાલ ને. હાલો હવે હોઈ જાય ને ભાઈ, કે ભજનનો પ્રોગ્રામ કરી નાખ્યો અહીં બે બેઠા. તને ફાવે નહીં, મને બહુ ફાવે. હા એ તો આપણે શું જાગો પૂરો રહીએ. હા
પડખે પાલન બરકી લે હું હા ઈ થાય છે ઈ કલાકાર હારો હે એ તો કહું પાલભાઈ કલાકાર ને હું બે કલાકાર ને તારે ને આલા ને બરકી લઈ ત્યાં હું મજીરા પડકારા કરતો પડકારા ને મજીરા ને ઈ તારે વગાડવાનું હા પડકારા ઉપર જ ભજન હાલે ને હા પડકારા તા જોઈ હો પેલા હા કે ભજન પૂરું થાય ને કોઈ ઊંચી વાત ના કરે તો હું તો શું કામનું હા પછી બીજું અમારે કેમ ગાવું નહીં હાથી પાલભાઈ ની ફોન કરતો હોય એમ કે હાલો એમ કે ભજન નો પ્રોગ્રામ હે હું તારું ચાર્જ એ તો અટાણે બહુ ચાર્જ લઈએ એમ છે પાલભાઈ તો હા કેમ કે બધું ભાગમાં દઈ દીધું હવે રોગે રોગે ઈ કે નીંદર બેસીને ઉજાગરો કોણ લે ભાઈ મજાક મસ્તી હાલ્યા રાખે અમે કોઈ મોટા એવા કલાકાર નથી સહી જીનકા પાલભાઈ કલાકાર છે ને પાલભાઈ તો કલાકાર છે પાલભાઈ પણ હવે મૂકી દીધું ને હાલો હાવ આંખમાં બત્તી આવે છે એક ભાઈની આપણે કોમેન્ટ હતી કે રાજમાના દાણા દેખાડજો ભાઈ રાજમાના દાણા આપણે લગભગ દેખાડ્યા છે રાજમાના વાઢ કરતા તો એમાં જરાક નજર મારી આવજો આગલા વિડીયોમાં બાકી હવે મારો મગજ બેડ મારી ગયો છે હું આગળ ભટકા હેઠામાં એના કરતાં હવે આપણે છે ને વિડીયોનો કરી દઈએ એન્ડ મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ